કરે છે ઘટના બની છે કાંકરા તાલુકાના આગળવા ગામે? કાંસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશન આગળવા ગામ છે. ત્યાં જે ઘટના બની છે એમાં ઘરની અંદર જે પાણી હતું એક ઓરડી સાથે, અને ઓરડી પાણીને ટચ કરવા જે નાની બેબી ગઈ અને નાની બેબીને કરંટ આવ્યો અને બચાવવા જતાં એના મધર અને એનો ભાઈ 8 વર્ષનો બંનેને કરંટ આવતા તેને 3 લોકોના દુઃખદ મૃત્યુ થયેલ છે. પોલીસ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી ગયેલી અને જે કંઈ જરૂરી કાર્યવાહી, કાયદાકીય કાર્યવાહી જે કરવાની થાય એ તાત્કાલિક અમારા ડાકોર પીઆઈ અને એમના સ્ટાફ પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આની અંદર જે એક્સપર્ટ ઓપિનિયન છે એ પણ લેવામાં આવશે. હાલ અનનેચરલ ડેથ દાખલ કરી અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. પરમાર સાલમભાઈ મગન. હવે એની અંદર એવું સાહેબ હતું કે કૂવાની ટેસ્ટ લાઈન હતી બોરની 10 HP મોટરની. હવે એની અંદર શું વાયર કે ફાયર થયેલો હતો ને હવે એ લાઇટ 9 વાગે આવે તો લાઇટ જોવા માટે સીડો આમ ગોત થઈને લાઈન જોવે એ રીતના જોવે. એની અંદર બેન જે હતા એ બેનના હાથમાં આવી ગયો કર વાયર. પછી પેલો છોકરો રડતો રહેતો આવ્યો એટલે પછી છોકરો ગયો તે છોકરો ચોંટી ગયો ને પાછળ પેલી જે નાનું છોકરું હતું એ તો કેડમાં હતું. એમાં પછી જે એમના સાસુમાં છે એ સાસુમાં પછી ગયા ખોટું લે, પણ એમને થોડો કરંટ પછી એ ખોટું મારી એટલે એમને થોડો કરંટ તો લાગ્યો જ છે. એવા દવાખાનામાં દાખલ કરેલા છે સરકાર.